જય જિનેન્દ્ર. આત્માર્થીને એના લક્ષણોની વાત, એના ગુણોની વાત ચાલી રહી છે. આત્માર્થીને પોતાના મનુષ્ય ભાવ, એનું ઇમ્પોર્ટન્સની એને ખૂબ જ ખબર હોય છે. એને એ પણ ખબર છે કે આ ભાવ જો હું ચૂકી જઈશ તો મને ક્યારે મળશે એ બહુ જ ડિફિકલ્ટ છે. આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે આપણા માટે, પણ લાઇટલી લેવા જેવી નથી. હમણાં જ આપણે જોઈએ તો લાસ્ટ 2 વર્ષમાં કોવિડના હિસાબે આપણા નજીકના કેટલાય ઓળખતા રિલેટિવ કે ફ્રેન્ડ્સ કે કોઈ બી મૃત્યુ પામ્યા છે. એમાં પણ 55 થી 75 વર્ષની વચ્ચેના તો ઘણા જ મૃત્યુ પામ્યા. જે લોકોએ એવો વિચાર કરી ને લાઈફ પાસ કરી કે ધર્મનો સમય આવશે અને એ વિચાર કરી અને પછી ધંધામાંથી થોડા ધીમે ધીમે બહાર નીકળ્યા. વર્લ્ડલી શોખમાંથી પણ ધીમે ધીમે ઓછું થયું. મોત શોખ, લગ્નમાં જવું, બધું ઓછું થયું. અત્યાર સુધી ધંધામાં ખૂબ જ ઇન્વોલ્વ હતા, એ પણ ઓછું કર્યું કે હવે મારે લાઈફ થોડું રિલિજન તરફ જવું છે, એને સમજવું છે, શું કહે છે એ પ્રમાણે આગળ વધવું છે. એવો વિચાર કરી અને ધર્મની લાઈનમાં આવતા ગયા અને ત્યાં જ અચાનક લાઈફ એન્ડ થઈ ગઈ. 55 વર્ષ પછી આ જે બધા વિચારો થતા હતા અને ત્યાં જ લાઈફ એન્ડ થઈ ગઈ, અનફોર્ચ્યુનેટલી. તો આમાં આવા જીવોનું શું વિચારવું? કેટલો ધર્મ કરી શક્યા? ધર્મને પીરિયડ તરીકે આપણે જો મૂકી રાખીએ કે એનો ટાઈમ આવશે ત્યારે કરશું. આ જ હિન્દુઇઝમ અને જૈનિઝમમાં ફરક છે. હિન્દુઇઝમમાં એ લોકોએ પીરિયડ બનાવ્યા છે. પહેલાં ભણવાનો, પછી લગ્ન કરીને સંસાર માંડવાનો, પછી ધીમે ધીમે રિટાયર થવાનું અને છેલ્લે વનમાં જવાનું અને ત્યાં સાધના કરવાની. પ્રોબ્લેમ જ એ છે કે એ છેલ્લો સમય આવશે કે નહીં. જૈનિઝમ આ રીતે પીરિયડમાં માનતું નથી. આયુષ્ય કોઈને ખબર હોતું નથી. આપણા વિચારો અને આપણે જે પ્લાનિંગ કરીએ છીએ એને અને સમયને બંનેને કોઈ જ કનેક્શન નથી. વિચારો કર્યા કરીએ, પ્લાનિંગ કર્યા કરીએ, પણ સમય ઉપર એની કોઈ અસર થતી નથી. ભગવાન મહાવીરની જે દેશના છે, જે આગમમાં આપણી પાસે આવી છે, એમાં દરેક એમના અધ્યયન એટલે દરેક ચેપ્ટરમાં દરેક વખતે એમની દેશનામાં જે અલગ અલગ એમણે કીધું છે, કોઈક વખત કર્મની વાત કરી છે, કોઈ વખત તત્વની વાત કરી છે, કોઈ વખત ક્રિયાની વાત કરી છે. આમ અલગ અલગ અધ્યયન કહેવાય જૈનિઝમમાં, પણ એના ચેપ્ટર્સ કહીએ ઇંગ્લિશમાં તો. બટ ધેર ઇઝ વન કોમન સેન્ટેન્સ, એક કોમન વાક્ય એમણે દરેક જગાએ કીધું છે. અને એ પણ ગૌતમ સ્વામીને એમના એંગલ, એમને કીધું છે. હવે ગૌતમ સ્વામી તો પોતે ખૂબ જ જ્ઞાની હતા. એમને કોઈ
કહેવાની જરૂર નથી, પણ ભગવાનનું ગૌતમ સ્વામીના નામને જોડે આ વાક્ય કહેવાનું કારણ કે આપણા સુધી એ વાક્યની સમજ પડે. અને એ સેન્ટેન્સ છે, એ વાક્ય છે, ગોયમ સમયમ મહાપમાયમ. ભગવાન ગોયમ એટલે ગૌતમ. હે ગૌતમ, તું સમય માત્રનો પ્રમાદ કરતો નહીં. દરેકે દરેક ચેપ્ટરમાં ભગવાને ગોયમ સમયમ મહાપમાયમ કીધું છે. સમય માત્રનો બી પ્રમાદ કરતો નહીં. ગૌતમ સ્વામીને જો ભગવાન કહે, જે કોન્સ્ટન્ટલી અપ્રમાદી હતા, તો આપણે શું છે? આ એક જ સેન્ટેન્સમાં ભગવાને ઘણો મોટો ધર્મ બતાવી દીધો, ઘણા મોટો ધર્મની ફિલોસોફી આપણને સમજાવી. સૌથી પહેલું તો એમને ઇમ્પોર્ટન્સ એ સમજાવ્યું કે આયુષ્યનું લિમિટેશન છે, આયુષ્યનો એન્ડ છે. તો જ પ્રમાદ કરવાની ના પાડી છે. પ્રમાદ એટલે આળસ. જે પણ માણસ, જે પણ વ્યક્તિ, જે જીવ સમજે છે, એને કહેવા માંગે છે કે તું સમય નહીં બગાડતો. ક્યારે તારો એન્ડ આવશે તને નથી ખબર પડવાની. શ્રીમદજી પણ આ જ સેન્ટેન્સને લઈને આત્માર્થીના પહેલા લક્ષણમાં કહેવા માંગે છે એમને કે સમય કેટલો બળવાન છે. There is nothing more powerful than time. It changes everything. બધું જ બદલી નાખે છે. 4 ગતિના આયુષ્ય લોકોના જે ભવો મળ્યા હોય એ ભવોને બદલી કાઢે છે. જીવોને પોતાના દરેકના શરીરમાંથી નીકળીને બીજા જીવોમાં, બીજા શરીરમાં જવાનું એ સમય કરાવી દે છે. આરાઓ બદલી કાઢે છે. જે લોકોએ જૈન જ્યોગ્રાફી સમજ્યા હોય તો જે સમય છે, the time is divided into 6 આરા and then again another 6 આરાસ. તો એ આરા એટલે કે દરેક સમયમાં અલગ અલગ પ્રકારનું એન્વાયરમેન્ટ, સિચ્યુએશન, લાઈફ સ્પેન, બધાના શરીરો એવું હોય છે, એવા આરાઓ બદલી કાઢે છે સમય. નવી બનેલી ચીજને જૂની કરી કાઢે છે. નવી ક્રિએટ થયેલી ચીજનો નાશ કરી કાઢે છે. તો આ બધું જ સમય કરે છે. એટલે સમયને કોઈ જીત્યું નથી. શ્રીમદજી આપણે જે લાસ્ટ ટાઈમમાં એક કડીમાં કીધેલું, ત્રણેય કાળમાં પરમાર્થનો એક જ પંચ છે. તો એમાં કહેવા માંગે છે કે આ જે સમય છે એને કોઈ જીત્યું નથી. ખાલી જીત્યું હોય, એને કોઈ કંટ્રોલ કર્યું હોય તો એ છે ભગવાનનો ધર્મ, ભગવાનનો પંથ. એ કઈ રીતે? કે દરેક કાળ બધી જ સમય ચીજ બદલી કાઢી શકે છે. આયુષ્ય બદલે છે, સમય બદલે છે, સિચ્યુએશન બદલે છે, એન્વાયરમેન્ટ બદલે છે, પણ એ ભગવાનના માર્ગને નથી બદલી શકતો. એ કાયમ સરખો જ રહે છે. એક સમયમાં ભગવાનનો માર્ગમાં કસાય કરાય અને બીજા સમયમાં કસાય છોડો. એવી રીતે સમય બદલી નથી શકતો. ભગવાનનો માર્ગ એક જ રહે છે, શાશ્વત છે, અનાદિ. એટલે કે પાસ્ટમાં ક્યારથી ચાલુ થયો છે એની પાસે કોઈનો જવાબ નથી. તીર્થંકર ભગવાન પાસે બી જવાબ નથી. એટલે જ એને અનાદિ કહેવાય છે. અને ભગવાનને પૂછે ક્યારે પૂરો થશે, તો ભગવાન અનંત જ કહેશે શબ્દ. કારણ કે એમને એ પણ નથી ખબર કે આ પૂરો ક્યારે થશે, કારણ કે પૂરો જ નથી થવાનો. તો આવો ભગવાનનો માર્ગ, એણે સમય ઉપર જીત કરી છે.
સમય એને બદલી નથી શકતો, અને એટલે ત્રણેય કાળમાં ભગવાનનો એક જ માર્ગ છે. શ્રીમદજી આમ સમજાવીને કહેવા માંગે છે કે તીર્થંકર જે સમજાવેલો ધર્મ અને એમને જે કરેલી તીર્થની સ્થાપના, એ સિસ્ટમ એક સમય બદલી નથી શકતું. એટલે જ જે ચીજ બદલાઈ નથી શકતી, જે ચીજ શાશ્વત છે, એને આત્માથી તું ફોલો કર. જો તું અસદગુરુને, જેણે તીર્થંકરના માર્ગને સગવડિયો માર્ગ બનાવી દીધો છે, ધ વે હી અન્ડરસ્ટેન્ડ્સ, હી ચેન્જીસ ધ પ્રિન્સિપલ્સ. સામે જે લોકોને સાંભળવું હોય એ રીતે એમને સંભળાવે કે તમને શું ગમે છે, અને એમાં લોકોને ધર્મ છે એમ સમજાવી દે, તો એવો જે માર્ગ છે એવો કોઈ દાડો ટક્યો નથી, એનો નાશ જ પામ્યો છે. અમુક સમય ટકે અને પછી એ નાશ પામે છે. એટલે શ્રીમદજી કહે છે કે આત્માર્થીને આ વાત ખબર છે કે ભગવાનનો મૂળ માર્ગ રહેવાનો જ છે, અને એના જ કારણે એ સદગુરુને શોધે છે. આપણે આ અન્ડરસ્ટેન્ડિંગમાંથી એ લેવાનું છે કે આપણું આયુષ્ય પણ ક્યારે પતશે એ ખબર નથી. જેટલું ધર્મ થાય, જેટલા શુભ કર્મ બંધાય, જેટલા અશુભ કર્મ તપ કરી નિર્જરા થાય, એ બધું જ બાંધી લો, એ કામમાં આવશે આગળના ભાવમાં. જેમ આગળ આપણે પાસ્ટમાં કરેલું હમણાં કામમાં આવે છે, જે આપણને આવું એન્વાયરમેન્ટ મળે છે કે ધર્મ સાંભળી શકીએ, એ જ રીતે આગળ પણ એ કામમાં આવશે. તો શ્રીમદજીની આ જ વાત અત્યાર સુધીની આત્માર્થીના ગુણોમાં હતી. હવે આપણે ટુડે આજે 4 કડીઓ કરશું. કડી 37, 38, 39 અને 40. विचारी अंतरे शोधे सद्गुरु योग काम एक आत्मार्थनु बीजो नहीं मन रोग कषायनी उपशांतता मात्र मोक्ष अभिलाष भवे खेद प्राणी दया क्या आत्मार्थ निवास दशान एवी ज्યાં સુધી જીવ લહે નહીં જોગ મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ આવે જા એવી દશા સદગુરુ બોધ સુહાય તે બોધે સુવિચારણા ત્યાં પ્રકટે સુખદાય. કડી 37, 37. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. અહીંયા શ્રીમદજી કહે છે કે આત્માર્થી જીવ ગુરુની શોધમાં નીકળે છે. ભારતના કલ્ચરમાં જ, ઇન્ડિયાના કલ્ચરમાં જ એક ચીજ પાકી છે કે જેને
પોતાની જાતનો અનુભવ કરવો છે, પોતાના આત્માનો અનુભવ કરવો છે, તો એના માટે એ જે માર્ગ શોધે છે એ એક જ ચીજ બહાર શોધે છે, અને એ છે જે સાચો માર્ગદર્શક, જે સાચો રસ્તો બતાડી શકે એવા ગુરુને. જૈનિઝમ, હિન્દુઇઝમ, બુદ્ધિઝમ, આ જે બધા ઇન્ડિયાના રિલિજન્સ છે, બધાનું કલ્ચર ઇઝ બેઝડ ઓન ગુરુ અને શિષ્યની પરંપરા. ગુરુ હોય, શિષ્ય એને બીજા શિષ્ય બનાવે, એમ પરંપરા છે. જેમ આપણને સુધર્મા સ્વામીથી અત્યાર સુધી જેટલા બી આચાર્યો ગુરુ થયા એ નીચે આવતા 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 આપણે અત્યાર સુધી આવ્યા. તો આ પરંપરા ચાલ્યા જ કરે છે. આ પરંપરા ન હોત ગુરુ શિષ્યની તો જીવને જલ્દી જોઈએ એવો રસ્તો મળત નહીં. અહીંયા એક સવાલ થાય છે કે શ્રીમદજી પોતે પોતાની લાઈફમાં કેમ કોઈ સદગુરુ નહીં બનાવ્યા? કેમ એવું હતું? આ સવાલ જે થાય છે એ નેચરલ છે, પણ આનો આન્સર પણ એમના પોતાના જીવનમાંથી મળે છે. શ્રીમદજી જે આત્મિક સંસ્કાર લઈને જન્મ્યા હતા, એ જ સંસ્કારો તેમને યંગ ઉંમરે જ દેખાયા. માત્ર 7 વર્ષની ઉંમરે આત્મતત્વ વિશે વેરી અંતરમાં તીવ્ર, ખૂબ જ ડીપ વિચારો એમને આવતા હતા, જાગૃત થયા હતા. ઇટ વોઝ અવેકન્ડ. આવા પ્રકારનું આત્માનું નોલેજ એટ સચ યંગ એજ એ બતાવે છે કે આ એમણે પૂર્વ ભાવમાં આ પામવા માટે તેમણે ઘણો પુરુષાર્થ કરેલો. કોઈ પણ કારણ વગર, કોઈ પણ જાતના કારણ વગર આટલું હાઈ લેવલ, આટલું ઉત્કૃષ્ટ આત્માના વીર્ય, શક્તિનું બહાર આવવું એ પૂર્વના સંસ્કાર વગર પોસિબલ નથી. પૂર્વના સંસ્કાર હોય તો જ આ થાય. એનો અર્થ એ છે કે ભૂતકાળમાં, ઇન પાસ્ટ, શ્રીમદજીએ વિનય ભાવે સદગુરુના ચરણોની સેવા કરી તેમની કૃપા પામ્યા હશે. એટલે જ એ સંસ્કારો ભવોભવ એમની જોડે શ્રીમદજીના ભાવમાં આવ્યા. આ જ પોઈન્ટનું બીજું પ્રૂફ કે સદગુરુના એમને કૃપા મળી, એનું જ બીજું પ્રૂફ એમણે પોતે જ આપ્યું કે આત્મસિદ્ધિમાં તમે જુઓ તો ટોટલ કેટલી બધી કડીઓ સદગુરુ ઉપર જ એમણે લખી છે. જો એમને એ પોતે ફીલ ન થયું હોત તો આટલું ઇમ્પોર્ટન્ટ સદગુરુને કેમ આપત? એના વગર બી એ બધું કહી શકત, પણ એમને એમનો જે પાસ્ટનો વિનય હતો સદગુરુ ઉપરનો એ કન્ટિન્યુ કર્યું હમણાં. સો એ વખતના સદગુરુને પણ એ ભૂલ્યા નહીં. એટલે આ જ રીતે એમને પોતાનો આત્મા કમ્પ્લીટલી સત્પુરુષોના ચરણમાં જ સમર્પિત કર્યો હતો. આ તીર્થંકર હોય, કેવળી હોય, આચાર્ય હોય કે સદગુરુ હોય. એટલે જ આ કડીના અંતિમ જે લાસ્ટ પાર્ટ છે એમાં આત્માર્થી સાધક સદગુરુની શોધ એ આત્મા જ માટે કરે છે, અને એને બીજો કોઈ જ મનમાં વિચાર નથી, એટલે મનમાં બીજો કોઈ જ રોગ નથી. આપણને બોડીનો જે રોગ, શરીરનો રોગ છે એ તરત ખબર પડી જાય છે, અને આપણે એને
ચેક કરાવવાથી ડૉક્ટરને પણ ખબર પડી જાય છે. પણ અહીંયા શ્રીમદજી મનના રોગની વાત કરે છે. આત્માર્થીના ગુણના હિસાબે એનું મન કાયમ ક્લીન હોય છે, એમાં કોઈ રોગ નથી હોતો, શ્રીમદજી કહે છે. પણ અહીંયા કહે છે કે આત્માર્થીને જે બહિર આત્મા એટલે આઉટસાઇડ એક્સટર્નલ વર્લ્ડ ઉપર જે નજર છે એ હવે એને સહેવાતી નથી. He is not able to take it. He cannot bear and he feels he is trapped in karmas and kasayo. કર્મ અને કસાયની વચ્ચે ફસાયેલો છે એમ એને ફીલ થયા કરે છે કોન્સ્ટન્ટલી. અને એને કોઈ પણ જાતના કસાયો પોતાના અંદર ફસાયેલા હોય તો એ સદગુરુને શોધી એમની હેલ્પથી એ ક્લીન કરવા માંગે છે. આ રીતે શ્રીમદજીએ આત્માર્થીના અંદરના ભાવો શું હોય તેની સમજ આ કડીમાં આપી છે. એટલે અહીંયા તમે આ કડી જુઓ તો શું કહે છે, એમ વિચારી અંતરે, અંદરથી આપણે આત્માર્થીએ વિચાર કર્યો અને એ વિચારથી એને સદગુરુનો યોગ શોધવાનું ચાલુ કર્યું. એટલે સદગુરુ મને મળે એ ચાલુ કર્યું અને એને બીજું કોઈ જ કામ નથી. એનું કોન્સન્ટ્રેશન એક જ છે કે મારા અંદરનો જે બી રોગ છે, ઇન્ટરનલ મારા આત્માની અંદર જે બી ભરાયેલું છે સંસાર પ્રત્યે, જે કસાયો છે, જે મને દુર્ગતિમાં લઈ જાય છે, એવા રોગને મારે દૂર કરવો છે. આ એક જ પોઈન્ટ ઉપર એ છે. એટલે કયું કામ એક આત્માર્થનું. એટલે આત્માર્થી આ એક જ ચીજ જોઈએ છે, બીજું એના મગજમાં કંઈ આવતું નથી. તો આ રીતે 37th કડી આવે છે. હવે 38th કડીમાં કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. શ્રીમદજી અહીંયા આત્માર્થને મળેલી શક્તિઓની વાત કરે છે, સ્ટ્રેન્થની વાત કરે છે. આત્માર્થી એ આત્માની શુદ્ધિ ઉપર ધ્યાન રાખે છે, કેવી રીતે ક્લીન કરવું એના ઉપર ધ્યાન રાખે છે. એ એકલી સિદ્ધિ ઉપર ધ્યાન નથી રાખતો. there is a difference સિદ્ધિ અને શુદ્ધિ. સિદ્ધિ means what you achieve already, final destination. જે તમને સિદ્ધ થઈ ગયું એટલે કે છેલ્લે હું પહોંચી ગયો એને સિદ્ધિ કહેવાય. અને શુદ્ધિ મેળવવી છે એ ક્રિયા છે. એ એન્ડ પહોંચવા માટેનો જે રસ્તો છે એને શુદ્ધિ કહેવાય કે મારે ધીમે ધીમે શુદ્ધ થતાં થતાં સિદ્ધિ મેળવવી છે. મારે મોક્ષ જવું છે, મારે મોક્ષ જવું છે એ રીતે ડાયરેક્ટ સિદ્ધિની વાત કરો એમાંથી કંઈ થવાનું નથી, કંઈ જ મળવાનું નથી. પણ જો તમે એ મગજમાં રાખી અને શુદ્ધિ ઉપર જ કોન્સન્ટ્રેશન કરશું કે મારે કયો માર્ગ લઈને આગળ વધવું છે, તો જ એ તમને ફાઇનલ ડેસ્ટિનેશન પહોંચાડશે. આમ સિદ્ધિના ખાલી વિચારો આત્માર્થી કોઈ દાડો ન કરે. એને આત્માના હિત માટે હી નોઝ કે હી હેઝ ટુ ગો થ્રુ એક ક્રિયા છે કોન્સ્ટન્ટ, જેમાં આત્માને લઈ જવાનો છે. ક્રિયામાં ખરાબ બધું જે છે સંસારમાં જે કસાયો છે એને છોડવાના છે, અકસાઈ બનવાનું છે. એ આખી એક ક્રિયા છે, કોઈ ક્લીન નથી કરી આપવાનું. એટલે મારે શુદ્ધ થવું છે, એ મારે જ કરવાનું છે. અહીંયા આત્માર્થીના લક્ષણો અને તેના ગુણો શ્રીમદજી બતાવે છે. એમાં સાધનાનો, આત્માર્થી જે સાધના કરે છે, જે શુદ્ધિ થવા માટે ક્રિયા કરે છે, એનું બિગિનિંગમાં એને ચાલુ કરે છે કસાયની મંદતા, કસાયને ઢીલા પાડવા. સ્લોલી ટેક આઉટ કસાય ઇન્ટરનલી જે હોય
અગેન કસાય એટલે રાગ અને દ્વેષ અને એની નીચે ક્રોધ, માન, માયા અને લોભ ઇઝ ધ સેમ થિંગ. તેને જાણે છે કે ક્યાં ક્યાં મને આ કસાયો ઊભા થાય છે મારા સંસારમાં. ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ વખતે આપણને કંઈ પણ સાચું કરવું હોય તો એનો જો તમને પરફેક્ટ વ્યૂ જોઈતો હોય તો સૌથી પહેલાં વિચાર કરો કે હું ખોટું શું કરી રહ્યો છું. જ્યાં સુધી તમને તમારા ભૂલ નહીં ખબર પડે ત્યાં સુધી તમે સાચું નહીં કરી શકો, કારણ કે તમને જ નથી ખબર ખોટું કરી શું રહ્યા છો. આ એક ટીચિંગ લર્નિંગ છે. ઓલવેઝ પોતાનું ખોટું પહેલાં જુઓ કે હું શું કરી રહી છું, તો બહુ ઇઝી રહેશે ઇમ્પ્રૂવ થવા માટે. એટલે આત્માર્થી એવી બધી જગ્યાઓ, એવા બધા સંજોગોમાંથી દૂર થાય છે કે જ્યાં એને કસાય થાય નહીં. આપણે જ આપણી લાઈફના અમુક સંજોગો 2-3 જોઈએ ખાલી. આપણે આત્માર્થી બનવું છે, બન્યા છીએ અને આગળ વધવું છે. કસાયોને હવે ઓછા કરવા હોય તો there are 2-3 સંજોગો મેં ખાલી એક્સપ્લેનેશનમાં લખ્યા છે જે કદાચ બધાને લાગતા વળગતા હોય કે ન હોય. પહેલું સંજોગ છે કે અમુક એજ, અમુક ઉંમર પછી આપણે છોકરાઓને સલાહ આપવાનું બંધ કરીએ. આ બહુ જ આમ રો વાત છે પણ ઇટ ઇઝ વેરી ડીપ. ઘરમાં અશાંતિ, આર્ગ્યુમેન્ટ, ઝઘડાનું એન્વાયરમેન્ટ ઊભું થઈ જાય. આપણે પોતે એમ સમજીએ કે મને મારા એક્સપિરિયન્સથી હું છોકરાઓને સમજાવું કે ભૂલ ન કરે. આપણો એક્સપિરિયન્સ એ આપણી જ પાસે રહે છે. એ લોકો એક્સપિરિયન્સ કરે ત્યારે જ એને ભૂલ છે કે નહીં એ ખબર પડશે. અને આપણે એમ લાગે કે કેમ આપણે કહીએ તો સમજતા નથી. અને એમાં અંદર ઘણી જગાએ જોઈન્ટ ફેમિલીમાં ઝઘડા થઈ જાય છે કે મેં તને કીધું તું ને તું સાંભળતો નથી. તો આ એક પહેલો પોઈન્ટ છે કે એનાથી આત્માથી કે આપણે જે છે દૂર થઈ જાઓ. કારણ કે આ કસાયથી કોન્સ્ટન્ટલી આપણે કર્મ બાંધીએ જ, પણ આપણા જે નેક્સ્ટ જનરેશનમાં છે એ લોકોને જે ચીડ અને ક્રોધ ને બધું કરાવે છે એનો બી કારણ આપણે બનીએ છીએ. લેટ ધેમ એક્સપિરિયન્સ ધેમસેલ્ફ. ઇફ દે મેક મિસ્ટેક દે વિલ મેક મિસ્ટેક. એકવાર આપણે કહી દીધું બસ. સો ધીસ ઇઝ વન ઓફ ધ પોઈન્ટ જે આપણા જોઈન્ટ ફેમિલીમાં ઘણી વાર જોવા મળે છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે આત્માર્થીની જેમ ગમ ખાતા શીખવું જોઈએ. કોઈ પણ સિચ્યુએશનમાં મારો હાથ ઉપર જ રહે એવું થવાનું નથી. અને ઉપર રાખવા માટે હું આર્ગ્યુમેન્ટ કરી અને દરેક આર્ગ્યુમેન્ટનું છેલ્લું સેન્ટેન્સ મારું જ હોવું જોઈએ એ થવાનું નથી. એના કરતાં ચૂપ રહીને ગમ ખાઈ લો કે આજે એ બોલ્યો છે તો ઓકે બોલી લેવા દે. તો એમાં સામેવાળાને વધારે ક્રોધ ન કરાવીએ અને પોતાના મગજમાં એના માટે ખરાબ ચાલે નહીં કે એને બોલ્યું તો બોલ્યું જવા દે ને મને કે એમે લાગ્યું નથી. આ એક સિચ્યુએશન પણ બહુ છે આપણા લોકોમાં. આ ગમ ખાવાની સિસ્ટમ જો હોય તો ઈગો નીકળી જશે. ટોટલ ઈગો બહાર થઈ જશે. શાંતિથી સાંભળી લો. કારણ કે ગમ ખાવું, જે ગુજરાતીમાં ગમ ખાવું એટલે એકદમ જ પોતે શાંતિથી સાંભળી લેવું, એ સમતા ભાવનો ફર્સ્ટ સ્ટેપ છે. ઇફ યુ વોન્ટ ટુ અચીવ સમતા ભાવ, અને સમતા ભાવથી આગળ જઈને મધ્યસ્થ ભાવ, એટલે નહીં ખૂબ હેપી થવું, નહીં બહુ સેડ થવું, સારા સિચ્યુએશનમાં કૂદકા નહીં મારવું અને પહેલામાં રડારોડ નહીં કરવું. એ બેઉ ચીજથી જ્યારે દૂર થઈએ ત્યારે મધ્યસ્થ ભાવમાં આવી જઈએ છીએ. કોન્સ્ટન્ટલી જોઈએ છીએ એ ભાવમાં આવીએ છીએ. કારણ કે ફાઇનલી મધ્યસ્થ ભાવ એ આત્માનો ગુણ છે, જોવું અને જાણવું. એ સુધી પહોંચવા માટે we'll have to go through the steps, and the first steps is ગમ ખાઈ લો. સેકન્ડ કે ધીમે ધીમે સમતા આવશે અને પછી ધીમે ધીમે કંઈ દેખાશે જ નહીં. કોઈ બોલ્યું હોય કે કંઈ પણ નહીં, હું શાંતિથી બેઠો છું. સો વી નીડ ટુ બી ધેર
એટલે આ બીજો પોઈન્ટ છે આત્માર્થી માટે કે ગમ ખાઈ લો. અને ત્રીજો પોઈન્ટ છે જે પરિગ્રહ લોભને અટકાવે છે એ કે આપણે તમે જુઓ તો કોઈ પણ ચીજ 25-30 વર્ષમાં જે બી આપણે ખરીદી હોય ભેગી કરી હોય એ આજે તમે ખોલશો કબાટ તો 70 કે 80% ચીજ તમને લાગશે કે આ મેં કેમ લીધી, મારે જરૂર જ નથી. પણ એ વખતે આપણે એટ્રેક્ટ થઈને બાય કરી કાઢી કે જરૂર પડશે, કામમાં આવશે. તો એ બધી ચીજને લેટ ગો કરો, આપતા જાઓ, છોડી દો બધું જ. એ વખતે એ ન વિચારો કે ના ના હજી તો ફ્યુચરમાં કામમાં આવશે. હવે 30 વર્ષમાં કામમાં નથી આવી તો ફ્યુચર કયું બાકી રહ્યું? તો એ બધી જ ચીજને છોડો. કારણ કે એકચ્યુઅલી તમે જોશો, જો તમે તમારી ટોટલ મારશો લાઈફનો સરવાળો, તો મને 20 જોડી કપડામાં બી ચાલી ગયું હોત, 2 પર્સમાં બી ચાલી ગયું હોત ને બધું જ ચાલી ગયું હોત. બાકીનું બધું મેં શોખના હિસાબે ભેગું કરેલું. તો એ ભેગું થયું એ થઈ ગયું. હવે એમાં તો કંઈ પાસ્ટમાં જવાયું નથી. બસ છોડીને બધું આપતા થઈ જાઓ, નીકળી જાઓ. એનાથી તમે લોભ ઉપર કંટ્રોલ કરી શકશો. લોભ ઇઝ નોટ ઓનલી બાઇંગ ન્યૂ થિંગ્સ. લોભ ઇઝ નોટ એબલ ટુ લેટ ગો ધ થિંગ્સ વિચ યુ હેવ ઓલ્સો. એ મમત્વ, જે મોહ છે, એ છોડવા માટેની પ્રેક્ટિસ છે કે જે છે તરત જ છોડી દો. જે ચીજ 1 વર્ષ સુધી મેં યાદ જ નથી એ ચીજ હવે શું યાદ રહેવાની હતી? તો એ રીતે આવા બધા કારણો, આ ખાલી 3 કારણ મેં મૂક્યા છે. અને આવા બીજા ઘણા જ કારણો એ આત્માર્થી પોતે પોતાની રીતે દરેક જણ પોતપોતાની લાઈફમાં જોઈ અને કસાઓને ઉપશાંત કરે છે, મંદ કરે છે, નીચે લાવે છે કે મારે આમાંથી નીકળી જવું છે. અને એમાંથી એના મન, વચન ને કાયાને દૂર કરે, યોગોને દૂર કરે છે. આમ કરવાથી યુલ ફીલ, તમને લાગશે કે મારી પાસે ઘણો ટાઈમ બચી ગયો. આનો ફાઇનલ એન્ડ છે તમારી પાસે સમય બચે છે કે જેમાં તમે વધારે સાધના કરી શકો છો. તમે વિચાર કરો, કોઈની જોડે આર્ગ્યુમેન્ટ કરવાના ફોન, બાઇંગ કરવા માટે બહાર કંઈક જવું અને ઘરે બેસીને છોકરાઓને બધાને આખો વખત સમજાવવું, એ 3નો સમય બચાવી દો તો કેટલો સમય બચશે લાઈફમાં ઓન અ ડેઇલી બેઝ? તો એ સમયનો આત્માર્થી સારો ઉપયોગ કરે છે. અહીંયા આગળ શ્રીમદજી મોક્ષની અભિલાષાની વાત કહે છે. મોક્ષની અભિલાષા એટલે અહીંયા ફિઝિકલ મોક્ષની વાત નથી. દેર ઇઝ અ ડિફરન્સ. તો આપણે લોકોને મગજમાં છે કે મારે ઉપર મોક્ષ, એ જ મોક્ષ છે. તો આપણે પાસ્ટમાં બી કીધું હતું ને હમણાં પણ છે કે એ મોક્ષનું સ્થાન છે. આપણે એને વ્યવહારથી મોક્ષ કહીએ છીએ, રહેવાનું. પણ મોક્ષ અને મુક્તિ આ જ પૃથ્વી ઉપર છે. કર્મ ત્યાં પહોંચે આત્મા મોક્ષ શિલા ઉપર અને પછી ત્યાં છૂટી જાય છે, એવું નથી. અહીંયા છોડીને ત્યાં પહોંચે છે. એટલે ઇન રિયાલિટી મોક્ષ ક્યાં થાય છે? તો અહીંયા થાય છે. આત્માની મુક્તિ અહીંયા થાય છે. ત્યારે આત્મા ઉપર જાય છે. એટલે શ્રીમદજી જે મોક્ષની વાત કરે છે એ આત્માની મુક્તિની વાત કરે છે, મોક્ષ શિલાની નહીં. એ મોક્ષ શિલા એ ઓટોમેટિક પ્રોસેસ છે. એવરીબડી વિલ ગેટ, વન્સ તમે જો અકસાઈ બની જશો, વિતરાગી બની જશો, એ એક જ શિલા ઉપર બધા સાથે રહેશે, ત્યાં ઊંચ નીચ નહીં રહે. એટલે અહીંયા આત્માને ફૂલ પોટેન્શિયલ, એના બધા જ ગુણો બહાર આવી જાય, એને પ્રાપ્ત કરવા, એને અચીવ કરવા માટેની અભિલાષા એટલે ઈચ્છા જે શબ્દ છે એ આત્માર્થીની હોય છે. શ્રીમદજી એ લાઈનમાં એ કહે છે. આગળ એ કહે છે સેકન્ડ લાઈનમાં, ભવે ખેદ પ્રાણી દયા. એ સમજવાનું છે. જીવ, આત્માર્થી જીવ ભવના પરિભ્રમણ, ભ્રમણ, ભવમાં ભવ આવતા ભવ ચક્કરોથી એ થાકી ગયો છે. એને હવે સમજાવ્યું કે આટલા ભવો મેં પાસ્ટમાં કર્યા છે,
પણ હું કંઈ પામ્યો નથી. સુગતિ એટલે સારી ગતિમાં પણ જન્મ લીધા અને દુર્ગતિ એટલે ખરાબ ગતિઓમાં પણ જન્મ લીધા. સ્વર્ગમાં બી ગયો અને નરકમાં બી જઈ આવ્યો. સુખ અને દુઃખ બંને ભોગવ્યા છે. આપણને કંઈ જ યાદ નથી, અને ધ રીઝન જે યાદ નથી આપણને એના જ માટે કરીને મેં કંઈ ભોગવ્યું જ નથી કરીને હમણાંના ભાવમાં આપણે ભોગવવા માટે બધે દોડીએ છીએ, અને એના જ હિસાબે નવા ભોગોમાં પડીએ છીએ, અને પાછું આજના ભોગવેલા જે સંજોગો છે, સિચ્યુએશન, એ આવતા ભાવમાં યાદ નથી રહેવાના. જો તમે ફીલ કરી શકીએ આવી સ્થિતિ, આત્માર્થીની જેમ ફીલ કરી શકીએ કે આવું જ ભોગ મેં પાસ્ટમાં ભોગવી લીધું છે, તો હમણાં ભોગની પાછળ દોડવાનું કદાચ અટકી જાય. આત્માર્થીને ખબર છે કે આવા અસંખ્ય ભવો મેં પાસ્ટમાં કર્યા. એ દરેક ભોગો ભોગવવામાં એક ચીજ કોમન હતી. દરેક ભાવમાં જે પણ એને એક ભૂલ કરી છે એ કોમન હતી, અને એ હતી કોઈ પણ જીવો, કોઈ પણ પ્રાણીઓ ઉપર દયા નહીં કરી. પરિગ્રહ એક એવી ચીજ છે કે જેનાથી પ્રાણી ઉપર દયા નથી રહેતી. તમે વિચાર કરો કે દરેક જીવ, આપણે જેટલું પરિગ્રહ કરીએ છીએ એમાં ઇનડાયરેક્ટલી એ દરેક જીવોને કેટલી અસાતા પહોંચે છે. તમે ટ્રાવેલિંગ કરો, બહાર જાઓ થી માંડીને શોપિંગ કરો, પર્સ લો, કપડાં લો, કોઈ પણ ચીજમાં જે પ્રોસેસ છે એમાં અનંતા જીવોનો નાશ થાય છે, ત્યારે બધી ચીજો ક્રિએટ થાય છે. તો આત્માર્થીને ખબર છે કે આ બીજા જીવો ઉપર એને દયા નથી રાખી, પણ હવે એનાથી વધારે એક ઇમ્પોર્ટન્ટ ચીજ એને ખબર પડી છે, અને એ છે કે બીજા જીવો ઉપર દયા નથી રાખી એટલે જ પોતાના જીવ ઉપર દયા થઈ નહીં. અહીંયા એને પરદયા અને સ્વદયાની સમજ પડે છે. પરદયા અને સ્વદયા આર ઇન્ટરકનેક્ટેડ. જો તમે પરદયા કરો તો સ્વદયા ઓટોમેટિકલી થઈ જશે. જો તમે બીજાને જીવવા દેશો તો તમને જીવવા મળશે. બીજાને સાતા પહોંચાડશો તો તમને બી સાતા પહોંચશે. આ જૈન ધર્મનો કર્મની ફિલોસોફી છે. સો ધે બોથ આર કનેક્ટેડ. જો તમારે પોતાના આત્માને બચાવવો હોય તો બીજાના આત્માને બચાવો, ઓટોમેટિકલી તમારો બચી જશે. એ કર્મ હિસાબ રાખશે એની બુક્સમાં. ખાલી તમારું કામ છે કે બીજા આત્માને સાતા પહોંચાડો. તો આ સ્વદયા અને પરદયાનું એને આત્માર્થીને હવે અહીંયા જ્ઞાન થાય છે, અને એને આત્માર્થીને ખેદ, અહીંયા જે લખ્યું છે, ભવે ખેદ પ્રાણી દયા. દરેક ભવ કર્યા પછી એને દુઃખ થાય છે. ખેદ એટલે દુઃખ થાય છે કે આટલા ભવો મેં પસાર કર્યા પણ એ જીવ દયા પાળ્યા વગર. અને હવે એને જ્ઞાન મળવાથી જીવ દયા ઉપર જ તેનું ધ્યાન છે. તમે જુઓ તો આપણને દુનિયામાં આપણને સમજાવ્યું છે, આપણને આપણા આગમમાં બી, કે ભાવ કેવા હોવા જોઈએ, આત્માના ભાવ કેવા હોવા જોઈએ. તો એની બહુ સમજ, સિમ્પલ સમજ 4 ભાવમાં એમણે બતાડ્યું છે. પહેલો ભાવ હોવો જોઈએ મૈત્રી ભાવ. બીજો ભાવ હોવો જોઈએ એ પ્રમોદ ભાવ. પ્રમોદ એટલે દરેકના ગુણો જોવા, કોઈના અવગુણ નહીં જોવા. દરેકમાં જે બી ગુણ છે, કોઈ આખો વખત આર્ગ્યુ કરે, શોર્ટ ટેમ્પર થાય, આડું અવળું બોલે, એ એનો અવગુણ છે. પણ આપણને જ્યારે કામ પડે ત્યારે સૌથી પહેલું આવીને ઊભું રહે, એ એનો ગુણ છે.
તો આપણે એ જુઓ કે એ કામમાં કેવો આવે છે, રાધર દેન એનું વર્તન કેવું છે. એટલે ગુણ જોવો ને અવગુણ ન જોવું એ પ્રમોદ ભાવ છે. એમાં તમને દરેકમાં સારું જ દેખાશે. ત્રીજો ભાવ છે કારુણ્ય, દયા. દયા બે રીતે છે. જે દ્રવ્ય દયા એટલે કોઈ ગરીબને જોઈને જે દયા આવે, કે હું એને હેલ્પ કરું, કોઈ માંદું હોય ને હેલ્પ કરું, હોસ્પિટલમાં લઈ જાઉં, હોસ્પિટલમાં ચેરિટી કરું, એ દ્રવ્ય દયા. અને કોઈ ખૂબ જ પૈસાવાળો હોય, કોઈ પણ હોય, બધું જ એની પાસે હોય, પણ એ જેમ તેમ મોજ શોખ કરતો હોય, ત્યાં એની ભાવ દયા આવે છે કે આ બિચારાનું શું થશે, કે એનો સમય એને જે પાસ્ટમાં પુણ્ય બાંધીને આવ્યો હતો એ બધું ખર્ચી રહ્યો છે. જેવો એનો એ અકાઉન્ટ ક્લોઝ થશે એ બધું જે હતું એ ચાલી ગયું. તો આ એ પ્રમાણે કારુણ્ય ભાવ, દયા આવે. અને ચોથું છે મધ્યસ્થ ભાવ, જે આપણે પહેલાં કીધું હોય, જોવું ને જાણવું. જ્યાં આપણી જરૂર ન હોય ત્યાં બોલવું નહીં, જ્યાં આપણી જરૂર ન હોય ત્યાં, કારણ કે દરેક ચીજ આપણે બોલેલી હોય અને એ પ્રમાણે જો કોઈ વર્તન કરે તો એના એ કર્મ આપણા ઉપર બંધાય છે. એટલે બને ત્યાં સુધી ન બોલવું. કોઈ સલાહ આપે ને આપવા જેવી લાગે અને એ પણ સાચી લાગે તો જ, બાકી તો એમાં પણ છોડી દેવું. તો આવી રીતે 4 ભાવમાં જે પહેલા ભાવની વાત છે, મૈત્રી ભાવનું, જે આપણે મૈત્રી ભાવનું જે સોંગ છે એમાં પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, એ આત્માર્થીના મગજમાં એ જ હોય છે કે દરેક જીવો પ્રત્યે મૈત્રી ભાવ. તીર્થંકરનું એક જ અંદરથી ભાવ હોય છે કે હું દરેક જીવને શાસન રસિક કરું, એટલે કે જૈન ધર્મમાં આગળ વધારીને એમને મુક્તિ પમાડું. આ એક જ અંતરમાં ભાવ હોય છે, બસ. એમાં એમને કોઈ જ અલગ દેખાતું નથી. કોઈ એમનું ખરાબ બોલે કે સારું બોલે, કોઈ એમને ફોલો કરે કે ન કરે, પણ દરેક જીવને મુક્તિ પમાડું, બસ. એ જ મૈત્રી ભાવ. અને આત્માર્થી આ જ ભાવ જોડે હવે આગળ વધે તો એની સ્વદયા ચાલુ થઈ જાય છે, કારણ કે એને પરદયામાં હવે બેસી ગયું છે એનું માઇન્ડ. અને આ જ લક્ષ ઉપર એનું ધ્યાન હોય છે. એટલે શ્રીમદજી આ કડીમાં કહે છે, કસાયની ઉપશાંતતા, એટલે કસાયોને નીચે પાડે છે, એને દબાવી દે છે, એને મંદ કરી કાઢે છે, એને ધીમે ધીમે કાઢવાની ટ્રાય કરે છે પોતાના ભાવમાંથી. માત્ર મોક્ષ અભિલાષ, એનું કારણ છે મુક્તિ પામવી છે. ભવે ખેદ પ્રાણી દયા, એનું કારણ કે એને જ્ઞાન થયું કે ભવે એને દુઃખ થયું કે મેં પ્રાણીની દયા પાળી નથી, જીવોની દયા પાળી નથી. અને હવે હું એ ચાલુ કરું, સ્વદયા ચાલુ કરું અને એના માટે પરદયા ચાલુ કરું. અને ત્યાં જ આત્માર્થીનો નિવાસ રહે છે. એટલે આત્માર્થી હવે ત્યાં જ એ નિવાસ એટલે કે ફિક્સ થઈ ગયો છે. એનું માઇન્ડ હવે એના ઉપર જ ચાલે છે. તો આ રીતે આ 38મી કડી થાય છે. નાવ નંબર 39, દશાને એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. શ્રીમદજી આગલી જ કડીનું કન્ટિન્યુએશન કરતા અહીંયા કહે છે કે જ્યાં સુધી કસાયોને નબળા ન કર્યા હોય ત્યાં સુધી સાચો રસ્તો કોઈ દાડો દેખાશે નહીં. મુક્તિનો રસ્તો સામે દેખાતો હોય, રાગ દ્વેષથી એ વખતે આપણી આંખ બંધ થઈ ગયેલી હોય, એટલે આપણને દેખાય જ નહીં. એક ચીજ આપણા મગજમાં નાખી લેજો કે તમે ને હું કેટલીય વાર તીર્થંકરના સમોસરણમાં બેઠા છીએ. ભૂલ કરતા નહીં કે આપણે નથી બેઠા. એમની દેશના સાંભળી છે, આટલા નજીક આપણે પહોંચી ગયેલા, પણ એ વખતે આપણા ઉપર સંસારના ગ્લાસીસ હતા.
સનગ્લાસીસ પહેરી લીધેલા, એટલે તીર્થંકરને ક્લિયર જોઈ નહોતા શકતા, એમની દેશનાને જોઈ નહોતા શકતા, રાગ અને દ્વેષથી ભરાયેલા હતા. એટલે આપણે સાંભળ્યું ને પછી શું થયું રિઝલ્ટ? તો એ આપણે હમણાં 5મા આરામાં જન્મ લીધો. એનો મિનિંગ કે ખાલી સાંભળ્યું, બીજું કંઈ જ નહીં કર્યું. ભગવાન મહાવીરને કોઈ એમના ગૌતમ સ્વામીએ પૂછ્યું કે પ્રભુ, આપનો ધર્મ હવેના 5મા આરામાં કેવો રહેશે, ક્યાં સુધી રહેશે? જે લોકોને આરાનું સમજ છે એમાં ખબર છે 5મો આરો 21,000 વર્ષનો છે. અને એ 5મો આરો 4થા આરાથી પછી આવ્યો છે, અને ઓલવેઝ આવે છે ભગવાન છેલ્લા તીર્થંકરના નિર્વાણ પછી 3 વર્ષ ને 8 મહિના પછી એ બેસે. તો અત્યારના 5મા આરાના લગભગ 2500 વર્ષ જેવું થયું. હજી તો બીજા 19,000 વર્ષ બાકી છે. તો ભગવાનને પૂછ્યું કે તમારો ધર્મ ક્યાં સુધી રહેશે અને કેવો રહેશે? ભગવાને જ્ઞાનમાં જોઈને કીધું કે આ 5મા આરામાં મારા ધર્મના કેટલાય ફાંટાઓ પડશે, ડિવિઝન્સ થવાના છે. પણ જે સાચો વિતરાગનો માર્ગ છે ધર્મ, એ આરાના અંત સુધી રહેવાનો છે, આગલા દિવસ સુધી રહેવાનો છે, છેલ્લા દિવસ સુધી. જ્યારે 6ઠ્ઠો આરો બેસશે એના આગલા દિવસ સુધી રહેવાનો છે. એટલે હજી 19,000 વર્ષ ભગવાનનો માર્ગ રહેવાનો જ છે. જૈન ધર્મ નાશ નથી પામવાનો. છેલ્લા દિવસ સુધી એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા રહેવાના જ છે. એ જે પ્રભુનું તીર્થ, ભગવાન મહાવીરનું તીર્થ છે, એ છેલ્લા દિવસ સુધી રહેવાના છે. અને એના પછીના દિવસે જ્યારે 6ઠ્ઠો આરો બેસવાનો છે, એના પહેલાં જ દેવ આવીને એમને કૃપા કરશે ને એ 4 જણા સંથારો લેશે. અને એના પછી બીજે દિવસે 6ઠ્ઠો આરો આવશે, એટલે બધા ધર્મનો નાશ આ પૃથ્વી પર થશે. પણ જૈન ધર્મ શાશ્વત છે, એટલે મહાવિદેશ ક્ષેત્રમાં તો એ ચાલુ જ રહેશે, બીજી પૃથ્વી ઉપર ચાલુ જ રહેશે. એન્ડ દેટ્સ વાય રિલિજનનો કોઈ દાડો નાશ નથી એમ કહેવાય છે. ભગવાને આવી વાત શેના માટે કરી હશે? એમનું કહેવાનું હતું કે ક્રિયાઓ જુદી જુદી ફાંટા પડશે, પંથો પડશે, પણ એમનું કહેવાનું ભાવ ઉપર હતું કે બધી જ ક્રિયાઓમાં, જુદી જુદી ધર્મની ક્રિયાઓમાં ભાવ એક જ રહેશે. અને એ ભાવમાં ફરક નથી. એટલે મારા ભાવથી જે ધર્મ છે એ અંતિમ દિવસ સુધી રહેશે. એટલે કઈ ક્રિયાવાળો રહેશે એનો સવાલ નથી, કે મારી સાચી મારી ખોટીનો સવાલ નથી. પણ જે વિતરાગ ઉપર ભાવ છે, કસાય રહિત, કસાય વગરના થવા ઉપરનો જે ભાવ છે, એ ભાવવાળો ધર્મ એમનો આગળ રહેશે. એટલે અહીંયા કોઈ પંથનું સાચું ખોટાની કહેવાની ભગવાનની વાત જ નથી. જો આ ભાવ નહીં હોય તો આપણને ખાલી આપણે એમ માનશું કે હું ધર્મ કરી રહ્યો છું, ધર્મ કરી રહ્યો છું, પણ એ ખાલી ક્રિયા રહેવાની છે. આત્માર્થીને ખબર છે કે ધર્મ માટે અંદરના રોગને મટાડવાની છે, અને એ રોગ છે અંદરના ભાવો. આપણે લોકો 2 ક્રિયા ઓછી થાય એનો વાંધો નથી, પણ ભાવ ઓછો થઈ જાય એ મગજમાં ખાસ રાખજો. એટલે જ્યારે બી કંઈ રિપીટેશન કરીએ, ભાવપૂર્વક કરવાનું કેમ કીધું છે? કારણ કે એમાંથી એક શબ્દ જો મગજમાં આવી જાય અને કદાચ એ દિવસ માટે કસાય આપણો ઓછો થઈ જાય, એને ધ્યાનમાં રાખીને, એટલા માટે કોઈ પણ ક્રિયા કરવાની ધર્મમાં ભાવપૂર્વક કીધું છે. ક્વોન્ટિટી માટે નહીં, ક્વોલિટીમાં કીધું છે. આ જે ધર્મ છે એ આત્માનો સહજ એટલે નેચરલ સ્વભાવ છે, એનો નેચર છે. માટે આત્મામાં જેટલી કેપેસિટી, એની કેપેબિલિટીની જરૂરિયાત છે, અને એ જ્યારે બહાર આવે છે ત્યારે ધર્મ થઈ જાય છે. ધર્મ, રિલિજન ઇઝ અ નેચરલ ફોર્મ ઓફ સોલ. એ ધર્મ એટલે
આત્માનો સહજ સ્વભાવ. અને આત્માનું છેલ્લો ડેસ્ટિનેશન એટલે એને ધર્મ પામી ગયો અને એમાં સ્થિર થઈ ગયો. શ્રીમદજી અહીંયા કહે છે કે પાત્રતા એટલે યોગ્યતા, એના વગર મોક્ષ માર્ગ કોઈને સૂચતું નથી. તમારા કર્મ મંદ પડ્યા હોય, તમે હળુકર્મી થઈ ગયા હોય, તમારામાં હવે યોગ્યતા આવી ગઈ હોય, ત્યારે જ મોક્ષ માર્ગ સૂજે છે. ત્યાં સુધી સૂચતું જ નથી. કેનોટ ફાઇન્ડ અ રાઇટ પાથ, ત્યાં સુધી અંતરનો રોગ પણ દૂર થતો નથી. આપણા જીવમાં મોટામાં મોટો જો રોગ હોય એ આપણને આત્માનું ઇલ્યુઝન છે. આપણે આત્માની પાવર, આત્માને બરાબર ઓળખતા નથી. અને એનું રીઝન એ છે કે જ્યારે દુઃખ પડીએ છીએ ત્યારે આપણે એટલા હલી જઈએ છીએ. અને જો સાચે આત્માને પકડી લીધો હોત તો એટલા હલત નહીં. અને ત્યારે જ આપણને જો સુખ દુઃખ અને એ કર્મની થિયરી જ યાદ રહેત તો આટલા બધા હલત નહીં. આના જ માટે શ્રીમદજીએ બીજું એમની જે કવિતા હતી બહુ પુણ્ય કેરા પૂંજથી, એમાં જે 7મી નંબરની કડી છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. એ શ્રીમદજી અગેન ત્યાં પણ એ જ કહે છે કે તારી જાતને ઓળખ, આત્માને ઓળખ કે તું ક્યાંથી આવ્યો ને ક્યાં ગયો અને ક્યાં જવાનો છે અને તારું સ્વરૂપ શું છે. અને અત્યાર સુધી તું જે ફર્યો છે એ કોના સંબંધે, કયા કારણના હિસાબે તું ફર્યો છે આટલા ભવો ભાવ. અને એ પકડવા લાયક એટલે એવું પકડીને બેસવા લાયક છે કે હવે એને હું છોડું. આત્માર્થીને આ જ મગજમાં હોય છે કે હવે હું આને કેવી રીતે છોડું. અને કારણ હતા કસાયો, કર્મબંધ, એનાથી ભવો ભવ કરેલા. આમ જીવને પોતાની જાણ નથી એટલે બાહ્ય સ્વરૂપને અને સંબંધોની જાણ છે એટલી પોતાની જાણ નથી. તમે સમજો એક ચીજ, ઊંઘમાં આપણે હોઈએ ને કોઈ આપણને નામથી બોલાવે, આપણા જ નામથી કોઈ જોરથી બોલાવે તો આપણે તરત જાગી જઈએ છીએ. એ આપણા હમણાંનું નામ છે, આ ભવનું નામ છે, એનાથી જાગી જઈએ છીએ. પણ આત્મા જ્યારે ને જ્યારે અંદરથી બોલાવે છે ત્યારે આપણે ઊંઘતા જ રહીએ છીએ. એ વખતે આપણે જાગીને એમ નથી થતું કે હવે હું મારા આત્મા માટે કંઈ કરું. એ વખતે મને ઊંઘ આવે છે, પ્રમાદ આવે છે. એટલે હવે જાગવાની જે વાત છે આત્માર્થીને ખબર છે કે હું ઇન્ટરનલ અવેકન થાઉં, બહારથી ઉઠવાની વાત નથી, અંદરથી જાગું. અને એ જ શ્રીમદજી આ જ અવસ્થાને સમજાવીને કહે છે કે આવી દશાના કારણે, આવું જે મગજમાં જ્યારે ભરેલું હોય છે ત્યારે જીવને એ જોગ મળતો નથી, એટલે એને ચાન્સ મળતો નથી અને એના હિસાબે એ મોક્ષ પામતો નથી અને અંદરનો રોગ મટતો નથી. એટલે આ કડીને તમે જુઓ નંબર 39, તો એમ કહે છે કે દશા ન એવી જ્યાં સુધી, કઈ દશા કે કસાઈની ઉપશાંતતા ન થાય, જે આગલી કડીમાં જે કીધું છે એવી દશા, અને મોક્ષ પામવાની અભિલાષા ન થાય, અને જ્યાં એને સ્વદયાની વાત ન આવે, પરદયાની વાત ન આવે, આવી દશા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવને ચાન્સ નથી મળતો કે હું મોક્ષ માર્ગ પામી જાઉં. અને એના હિસાબે એનો અંદરનો રોગ જે એને મટાડવો છે એ મટતો નથી. એટલા એક સાયકલ છે. રોગને જ મટાડવાનું ચાલુ કરવું પડશે, એ તો બધા જ સમજીએ છીએ. પણ મોક્ષ માર્ગ પામવા માટે રોગને મટાડવો છે એ આત્માર્થીને ખબર છે. અને એ પામવા માટે એને ચાલુ જ કરવું પડશે, નહીતર એ દશા પામશે નહીં. હવે બીજી 15 મિનિટ આપણે ખેંચી લેવી છે. તો 40મી કડી, આવે જ્યાં એવી દશા, સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા,
ત્યાં પ્રકટે સુખદાય. આગળની કડીમાં શ્રીમદજીએ બતાવ્યું કે સાધના માટે સાચી દશાનું હોવું જરૂરી છે. રાઈટ સિચ્યુએશન જોઈએ આપણને, અને ફોર ધેટ એના માટે ઇમ્પોર્ટન્ટ છે અંદરનો પુરુષાર્થ. આઉટસાઇડ એક્સટર્નલ પુરુષાર્થ એ ઇન્ટરના પુરુષાર્થને હેલ્પ કરશે. અગેન એન્ડ અગેન કહીએ છીએ, બહારની ક્રિયા અંદરના ભાવને ટકાવી રાખશે, અને અંદરમાં ભાવ થશે તો બહારની ક્રિયા કરવાનું મન થશે. આ પણ એક સાયકલ છે, અને એટલા જ માટે આ બધા વ્રત પચખાણ ને બધું આપ્યું છે કે બહારની ક્રિયાથી અંદરના ભાવો ટકી રહે. તેને વધારે જોર આવે. એકલા બહારના પુરુષાર્થ, એકલું જો બહારની દ્રવ્ય ક્રિયા કરતો હશે એનાથી આત્મા આગળ વધવાનો નથી, અને એના માટે એને અંદર જઈને મહેનત કરવી પડશે. આપણે સમજીને એમ નક્કી કરીએ કે આજથી ક્રોધ, પરિગ્રહ, ખોટું લગાડવું, અભિમાન કરવું, આ બધા જ કસાયોને રોકવાના પ્રયત્ન, તો એ ક્યાં સુધી ટકશે આપણને? જ્યારે કોઈ એવી સિચ્યુએશન પાછી આપણા લાઈફમાં આવી જશે તો પાછું એ જ ઝઘડવાનું, એ જ લોભ અને એ જ ઈગો બધું નડવા માંડશે. એનું કારણ શું છે એ તમે સમજો. એનું કારણ છે કે જે નક્કી તમે હમણાં કરો છો કે મારે આજથી કસાય નથી કરવું, આજથી મારે ક્રોધ નથી કરવો, કોઈની જોડે મારે આર્ગ્યુમેન્ટ નથી કરવા, એ જે નક્કી કર્યું છે એ ક્યાં કર્યું છે? મનમાં કર્યું. પણ એ મન શું છે? તો મન પોતે પણ એક પર પદાર્થ છે, એ આત્મા નથી. મન એક પર પદાર્થ છે. જેમ શરીર છે એમ મન પણ પૂતગલનું બનેલું અજીવ પદાર્થ છે, એક સબસ્ટન્સ છે. અને આવા સિચ્યુએશનમાં મનને આપણે પકડીને બેસી રહીએ છીએ કે મારે આ નથી કરવું, પણ એ પર પદાર્થના હિસાબે એટલું વીક છે કે જ્યારે કોઈ સિચ્યુએશન આવે છે ત્યારે તમારા કંટ્રોલમાં રહ્યા વગર પાછો એ જેમ હતું એ થઈ જાય છે, કારણ કે કર્મ એનો કંટ્રોલ લઈ લે છે એના ઉપર. મન ગમે તેટલા ખોટા વિચાર આવે, પણ જો તમે આત્માના ભાવો પકડીને બેઠા હો, અંદરથી મેં નક્કી કર્યું છે હવે ભાવમાં કે મારે ધીરજ, ક્ષમતા ભાવો લાવી દેવા છે, તો મન ગમે તેટલું દૂર કૂદકા મારશે, પણ તમને જો અંદરની ફિલિંગ તમે ફીલ કરતા જશો તો એ મનને કદાચ તમે કંટ્રોલ કરી શકશો. આ ધ્યાન કરવું, કૌશક કરવો, એ મનને કંટ્રોલમાં લાવવું, એ અડધું હાફ ટ્રુથ છે. ધ અધર હાફ ટ્રુથ ઇઝ કે ભાવોમાં જવું. આ ધ્યાન કરવાનો મિનિંગ શું છે? મનને કંટ્રોલમાં ખાલી લાવવું એ નથી, તમારે અંદરના ભાવમાં જવાની. કારણ કે એ ભાવમાં જશો તો ધ્યાન પછી જ્યારે બહાર આવશો ત્યારે એ ફિલિંગ તમારી જોડે હશે, એ પાવર તમારી જોડે હશે. આ કેવું છે કે તમે યોગા કરીને સ્ટ્રેચ થતા હો તો ધીમે તમે તમારા મસલ્સ એ સ્ટ્રેચ થતા જાય તો જ્યારે બી જરૂર હોય ત્યારે એ વળી શકે છે. એનું કારણ છે કે તમે પ્રેક્ટિસ કરેલી છે. એ જ રીતે આ ધ્યાન પણ એ જ છે, અંદરના ભાવોને બહાર લાવવા માટેની એક પ્રેક્ટિસ. ખાલી આમ ધ્યાનથી બેસી જવું અને મનને કંટ્રોલ કરવાની ટ્રાય કરવું, એક જવા દો, એ સાઈડમાં રાખો. પણ ભાવમાં મારો આત્મા કેવો છે, આત્માનું સ્વરૂપ કેવું છે, એના સફેદ પ્રદેશો મારા આખા શરીરમાં ફેલાયેલા છે, આખા શરીરમાં સ્થિર થઈ ગયા છે, એમાંથી મારે મારા કર્મોને દૂર કરવા છે, અને મારે બધા એમાંથી એનો સ્વભાવમાં ક્રોધ હોવો જ ન જોઈએ. એ બધા જ ભાવથી શાંત થતાં જો ધ્યાન કરો તો ક્યારે 15 મિનિટ નીકળી જશે એ ખબર જ નહીં પડે. અને એ 15 મિનિટમાં તમે મનને કંટ્રોલ નહીં કરી શકો, પણ ભાવ તરફ જતા જશો. આ બંને થોડુંક ડિફિકલ્ટ છે, પણ તમે સમજશો તો એ દેખાશે તમને કે ધીમે ધીમે તમારા અંદરથી જ, અને પછી તમે જ્યારે નોર્મલી ચાલતા હશો ત્યારે બી તમારું મન એ તરફ કદાચ જતું રહેશે તરત. એટલે આ પ્રેક્ટિસનો સવાલ છે. એટલે અંદરથી ક્લીન થવાનું છે.
અહીંયા એક ફાઇન દાખલો છે કે એક સંન્યાસી એટલે એક સાધુ એ ગંગા સ્નાન, હિન્દુઇઝમમાં ગંગામાં સ્નાન કરવું એ બહુ પવિત્ર વાત છે. તો એ ગંગા સ્નાન કરીને પાછા આવતા હતા. તો રસ્તામાં એક ચાંડાલ, એટલે ચાંડાલ મીન્સ હરિજન, હલકી જાતનો, એ માણસનો એને સ્પર્શ થઈ ગયો, માણસ ટચ થઈ ગયો. તો આ તો બ્રાહ્મણ નાહીને આવતા હતા એટલે પોતે અભડાઈ ગયા, એટલે પોતાને ડટ લાગી ગયો કોઈ માણસનો, આવા હલકા માણસનો ટચ થયો એટલે એમના માટે તો, એ સંન્યાસી માટે, એ સાધુ માટે તો ખૂબ જ મોટો અનર્થ થઈ ગયો. આ જ સાધુએ શાંત રહેવું જોઈએ, એને બદલે ખૂબ જ ક્રોધથી હું અભડાઈ ગયો કરીને બૂમો પાડવા માંડ્યો. અને પેલા હલકી જાતિના ચાંડાલને ખૂબ જ ગાળો આપવા માંડ્યા. ગાળો આપતા આપતા મારામારી પર આવી ગયા. હવે આ સાધુનું, સંન્યાસીનું બોડી વીક તપના હિસાબે, અને પેલા ચાંડાલનું શરીર સ્ટ્રોંગ. મારામારીમાં સાધુએ ખૂબ માર ખાધો, એમના હાડકાં તૂટી ગયા. આ જ સંન્યાસી ધીમે ધીમે ચાલતા પોતાના આશ્રમમાં આવ્યા. હવે આ જ સંન્યાસી એટલું તપ કરેલું કે એક દેવ એમની સેવામાં રહેતો હતો. જ્યારે જરૂર પડે ત્યારે આ સંન્યાસીને હેલ્પ કરતો હતો. આશ્રમમાં આવ્યા, ખૂબ જ માર ખાધેલો, ખૂબ જ માર થયેલો, અને એકદમ જ ગુસ્સામાં હતા હજી, અને ઈગો પણ ખૂબ હર્ટ થયેલો. આ બધું જ એમને નડ્યું અને એમને ખૂબ જ ગુસ્સો કર્યો, અને દેવને બોલાવ્યા અને એમના ઉપર બહુ જ ગુસ્સો કર્યો કે તારે તો મારી સેવા કરવાની હતી, તો તું મને બચાવવા કેમ નહીં આવ્યો? આ દેવ ખૂબ જ હોશિયાર હતો અને ધર્મિષ્ઠ હતો. એને સંન્યાસીને સાચા રસ્તા પર લાવવા હતા. તો એ દેવે કહ્યું કે હું આ મારામારી જોઈને તરત ત્યાં આવ્યો હતો, પણ મેં જોયું તો મારામારી તો બે ચંડાલની વચ્ચે થઈ રહી હતી, બે હલકી જાતિના માણસોની વચ્ચે થઈ રહી હતી. એક જાતિથી ચાંડાલ હતો, એટલે કે બોર્ન ચાંડાલ હતો, અને બીજો વૃત્તિથી ચાંડાલ હતો, ભાવથી ચાંડાલ હતો, પોતાના એક્શનથી ચાંડાલ હતો. એટલે આ બેઉ હલકી જાતિના વ્યક્તિ ચાંડાલોની વચ્ચે હું પડ્યો નહીં. સંન્યાસી સમજી ગયા કે ગમે તેટલી સાધના કરો પણ જો સ્વભાવ નહીં બદલું તો આ બધું જ ફેલ થવાનું છે. ક્રોધ અને કસાયોનો સ્વભાવ એટલે એક ચાંડાલનું રૂપ છે. ઇટ્સ અ ઇમેજ ઓફ લોઅર કાસ્ટ પીપલ. જે લોકો એનાથી અબાવ થઈ ગયા હોય એ કોઈ દાડો એનો યુઝ ન કરે, રિસ્પેક્ટફુલ જ રહે. કોઈ પણ સિચ્યુએશનમાં પોતે રિસ્પેક્ટફુલ રહે. ધેન ઓનલી પીપલ ફીલ દેટ યુ આર અબાવ એવરીથિંગ. જ્યારે આ માથા ઉપર આવી જાય છે ત્યારે લોકો ભાન ભૂલી જાય છે. એ એક જાતનું ઇન્ટોક્સિકેશન છે. આપણે જેમ દારૂ નથી પીવાનું ધર્મમાં લખ્યું છે, એમ કસાય પણ એક ઇન્ટોક્સિકેશન છે, ક્રોધ પણ એક ઇન્ટોક્સિકેશન છે, એ પણ નથી કરવાનું. જ્યારે આપણે આ ક્રોધો અને કસાયોને એનાથી દૂર લઈ જઈએ ત્યારે આત્માની નજીક થતા જઈએ છીએ. આ જીવ બધું સમજી અને આત્માર્થી જીવ એ પોતાના સ્વભાવ દશાને પામવા તૈયાર થઈ ગયો છે. અને જે તૈયાર થઈ ગયેલો જીવ છે એ જ સુપાત્ર કહેવાય છે, એટલે કે સાચું પાત્ર. આવા જ સાચા સુપાત્રના અંદર પુરુષાર્થ કેવો હોય છે, વોટ કાઇન્ડ ઓફ એફર્ટ ઇટ ઇઝ દે આર ડુઈંગ, એ શ્રીમદજી બતાડે છે. જ્યારે આત્માર્થીને પોતાના આત્માનું હિત કરવું છે અને એને
હવે આગળ વધે છે, એ સારા ઉપદેશ, સારી ચીજો, સારા ચીજ એમના સદગુરુ પાસથી સાંભળે છે, ત્યારે એને બધું ગમવા માંડે છે ઓટોમેટિકલી. એને સદગુરુનો ઉપદેશ ખૂબ જ ગમવા માંડે છે. એને બધું શાંતિ લાગે છે ચારે બાજુ. એને તમે જુઓ ત્યારે બી આપણું મન ખૂબ જ શાંત અને હેપી હશે, ત્યારે આજુબાજુ બધું જ એટમોસ્ફિયર સારું લાગશે આપણને. આપણને એમ લાગશે કે મુખ ઝઘડા નથી કરવા. અને ઝઘડો જ્યાં થઈ ગયો હોય ત્યાં આપણને ગિલ્ટ થશે કે આ ખોટું આની જોડે બોલાઈ ગયું. જૂના વેર ઝેર પણ ભૂલાઈ જશે કે આ શું કેટલા વર્ષોથી ચાલ્યું છે, હવે યાદે નથી, શેના માટે નથી બોલતા. આવું એને આત્માર્થીને ધીમે ધીમે લાઈફનું સાચું સ્વરૂપ દેખાવા માંડે છે કે આ બધું શું માંગે. તો આ રીતે એ આગળ વધે છે. દર્શન કરીને આવો તમે મંદિરે તો અને વ્યાખ્યાન સાંભળીને આવો તો અંદરથી ખૂબ જ હેપીનેસ ફીલ થાય છે. પછી એ ક્રિયા નથી રહેતી, એને અંતરથી ખૂબ હેપી થાય છે કે ચલો આજે મેં મારા આત્મા માટે કંઈ કર્યું. તો આ રીતે જે સારી ચીજો કરતા હોય છે એમાં આત્માર્થી સુપાત્ર બનતો જાય છે. આપણે આપણા વિચારોને સમજવા માટે એને 3 ભાગમાં પાડેલા છે આપણા શાસ્ત્રમાં સમજાવવા માટે. અને એ વિચારોને 3 ભાગમાં પાડ્યા છે. તો પહેલો વિચાર છે એને કહેવાય છે કુવિચાર. કુવિચાર એટલે જ્યાં આપણને મનમાં થાય બીજાનું બગાડવું છે, જેલસી કરવી છે, આખો દિવસ પેટમાં દુખે બીજાનું જોઈને, કોઈનું ખરાબ કાપવું અને બોલવું, કોઈનું કેવી રીતે દબાવી લેવું, આ હવા એક્સેટ્રા બીજા લોકોને જે હાર્મફુલ એક્ટિવિટી આપણે કરતા હોય એમાં એ લોકોને હાર્મફુલ થાય, એ લોકોને દુઃખ થાય, એવા વિચારો જે આપણે મનમાં કરતા હોઈએ એને કુવિચાર કહેવાય છે. એમાંથી એક ચીજ સમજજો કે સામેવાળાને કંઈ નથી થવાનું, કારણ કે આ વિચારો કરીએ છીએ એટલે ફિઝિકલી એને કંઈ નથી થવાનું. પણ આપણે ઘણા ચીકણા કર્મ બાંધી અને એને ભોગવવાના આવશે. આમાં ચીકણા કર્મ બહુ બંધાય છે. આ પછી ભોગવે જ છૂટકો. આમાંથી ઘણા કર્મ પછી તપ કરીને છૂટતા નથી અને ભોગવવા જ પડે છે. બીજા પ્રકારના વિચારને કહેવામાં આવે છે સંસાર વિચાર. પોતાના લાઈફના, પોતાના સંસારના વિચારો, પોતાના મોજ શોખના વિચારો, પોતાના ચિલ્ડ્રન ને ગ્રેન્ડ ચિલ્ડ્રન, પોતાને જે શોપિંગ કરવું હોય, પરિગ્રહ કરવું હોય, હોલિડેઝ પર જવું હોય, પાર્ટીમાં જવું હોય, શું પહેરીશ શું નહીં પહેરવું, કયા વ્યક્તિ કોની જોડે વાતો કરું, કોની જોડે બહાર રેસ્ટોરાં, હોટલ, કોફી પીવા જાઉં, એમ પોતાને જે સુખ લાગે સંસારમાં, એવા વિચારો એને સંસાર વિચાર કહેવાય છે. આમાં બીજાને બગાડવાના વિચારો નથી, પણ આમાં પોતાનો આત્મા કર્મથી દંડાય છે. પહેલા કુવિચાર જેટલા ચીકણા કર્મો ન બાંધ્યામાં, પણ કર્મનો બંધ તો થાય જ છે. કારણ કે આમાં બીજા પ્રત્યે દ્વેષ ને બીજાનું બગાડવાના વિચાર નથી, ખાલી પોતાને મોજ શોખમાં પડ્યા રહેવું છે. અને ત્રીજા વિચારનું નામ છે સુવિચાર. એટલે જ્યારે અંદરના ભાવો વિચારોમાં આવી જાય, એટલે આત્માના જ ભાવ હવે વિચારમાં આવે. એન્ડ દેટ ઇઝ વાત હું કહું છું કે જે ધ્યાન કરવાનું છે એકલું મગજ ઉપર નહીં, અંદરથી લાવવાનું છે. છેલ્લે આ અંદરના જે ભાવ છે એ આત્મામાં એ જ ચાલવા, મનમાં એ જ ચાલવા જોઈએ. એને જ ધ્યાન કહેવાય અને એની પ્રેક્ટિસ કરવાની. દેટ્સ વાય ધ્યાન વર્ષોના વર્ષો કરો ત્યારે અલાઇનમેન્ટ થાય છે. એનું કારણ એ છે કે આટલો ટાઈમ કેમ લાગે છે. તો જ્યારે અંદરના ભાવો વિચારો આવી અને વિચારોને આત્મા તરફ લઈ જાય છે, જ્યારે એમ થાય છે કે હવે મેં લાઈફમાં બધું કરી લીધું છે, અગેન એન્ડ અગેન સેમ મોજ-શોખ, જે સેમ બહાર જવું, સેમ રેસ્ટોરાં, બધું જ એક ને એક ચીજ છું, આમાં મારા આત્માએ શું કર્યું?
મેં લોકોના ભલા માટે બી શું કર્યું. હવે મારે અહીંયાથી આગળ જવું હોય ને સારી જગ્યાએ જવું હોય તો મારે શું કરવું જોઈએ. ધર્મ ધ્યાનના વિચારો આવે, ધર્મ કરવો બધાની જોડે રહીને, પણ જ્યારે પોતાને અલગ સમજે કે હવે મારે મારા પોતાના માટે કરવું છે, એને સુવિચાર કહેવાય છે. તો આમ વિચારો 3માં ભાગ છે: કુવિચાર, સંસાર વિચાર અને સુવિચાર. શ્રીમદજી એ જ કહે છે કે આત્માર્થી સદગુરુના વચનોને સાંભળી એ સીધા ભાવમાં ઉતારે છે એ વચનોને, અને એનાથી એને સારા ભાવો મનમાં લાવે છે. આટલા એક પ્રોસેસ છે. બહારથી સારો ઉપદેશ અંદર લાવે છે અને અંદરથી મનમાં લાવે છે. અને એ જ વિચારોને પોતાના જે સંસાર વિચાર હતા એને હવે સુવિચાર કરાવી દે છે. અને આ એટલે જ કડીમાં આત્માર્થી સદગુરુના હેલ્પને કહે છે કે એમના હેલ્પથી મને સુવિચારણા થાય છે. એટલે આ કડી તમે જુઓ તો એમાં કહે છે, આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય. એટલે સદગુરુનો ચાન્સ મળે, એમનો બોધ મળે. બોધ સુહાય એટલે એમનો બોધનો ચાન્સ મળે અને મને સાંભળવા મને ગમવા માંડે અને હું અંદર ઉતારું તો એ બોધથી શું થાય છે? તો તે બોધે સુવિચારણા, મારી વિચાર બદલાવી કાઢે છે. મારા વિચારો પહેલાં કુવિચાર કે સંસાર તરફના વિચારો હતા, એ આ બોધે મારા હવે સુવિચારમાં લાવી દીધા અને એનાથી મારી ઇન્ટરનલ હેપીનેસ પ્રગટે છે. એટલે અહીંયા લખ્યું છે ત્યાં પ્રગટે સુખદાય. એટલે મને અંદરની હેપીનેસ હવે ફીલ થવા માંડી છે. તો આ કડીમાં સદગુરુનું થેન્કફુલનેસ એ રીતે કહે છે કે એમના બોધથી મારા વિચારો પણ બદલાઈ જાય છે. તો આમ આ 4 કડી આજે આપણે કરી. કોઈને કોઈ સવાલ છે?